કેમ છો દરેક વિદ્યાર્થી મિત્રો? મજા? આપણે છેલ્લે સ્વાધ્યાય 6.11 પૂર્ણ કરેલું, સોરી 7.11. હવે સ્વાધ્યાય 7 ના દાખલા લઈએ. સ્વાધ્યાય 7 ની અંદર બધી જ રીતના દાખલા, બધી જ રીત એટલે અનિયત સંકલન, નિયત સંકલન, પછી 7.1 થી માંડીને 7.11 સુધીના બધા જ દાખલા આની અંદર આવશે. ઓકે, તો જો હવે એમાંનો પહેલો દાખલો આપણે લઈએ. સ્વાધ્યાય 7 નો પહેલો દાખલો આ રીતે છે: ઇન્ટિગ્રેશન dx upon x minus x cube, x minus x cube, આ રીતે. હવે આમાંથી હું x કોમન લઈ લઉં એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતનો દાખલો છે. x કોમન એટલે 1 minus x square dx થઈ ગયું. વિચારી જો સાચી વાત કે ખોટી વાત. હવે ઇન્ટિગ્રેશન ઓફ એવું કરી દઉં, ઉપર x સ્ક્વેર બાદ કરી દઉં અને x સ્ક્વેર ઉમેરી દઉં અને છેદમાં x into 1 minus x square એમના એમ. શું કર્યું? x minus x cube, x કોમન લઈ લીધા એટલે 1 minus x square. ઉપર 1 છે એની અંદર મેં x square બાદ કરી દીધા, x square ઉમેરી દીધા. હવે છેદ અલગ અલગ આપી દઉં. છેદ અલગ અલગ આપું એટલે 1 minus x square upon x into 1 minus x square dx. છેદ અલગ અલગ અને અલગ અલગ સંકલન પણ આપી દઉં એટલે કે x square upon x into 1 minus x square dx. 1 minus x square, 1 minus x square ઉડી જશે એટલે 1 upon x dx. અહીંયાથી x ઉડી જશે એટલે x upon 1 minus x square dx. હવે 1 upon x એટલે log mod x થઈ જશે અને આનું સંકલન કરવા માટે -2 વડે ગુણી કાઢું, -2 વડે ભાગી કાઢું એટલે 1 upon x dx -1/2 -2x upon 1 minus x square dx. એટલે છેદનું વિકલન અંશમાં થઈ જશે તો ઇન્ટિગ્રેશન 1 upon x dx -1/2 integration d by dx 1 minus x square છેદમાં 1 minus x square dx. હવે 1 upon x નું સંકલન log mod x -1/2 અહીંયા log mod 1 minus x square plus c. ખ્યાલ આવ્યો દાખલામાં? શું કર્યું? પહેલા x કોમન એટલે 1 minus x square, પછી આમાં x square બાદ કરતા x square ઉમેરતા, છેદ અલગ અલગ આપી દીધા. આ પદ ઉડી જશે એટલે 1 upon x. અહીંયાથી x ઉડી જશે એટલે x upon 1 minus x square. પછી -2 વડે ગુણતા અને ભાગતા એટલે છેદનું વિકલન અંશમાં, છેદનું વિકલન અંશમાં એટલે d by dx 1 minus x square અને 1 minus x square. ઓકે, એટલે અહીંયા log mod x અને અહીંયા પણ log mod છે. હવે ધારો કે તમારે આ દાખલો આ રીતે ના ગણવો હોય, આમ તો બહુ સારામાં સારી રીત છે, પણ કદાચ તમારી ઈચ્છા થાય તો આ દાખલો તમે બીજી આ રીતે વિચારી શકો. x into 1 minus x square એટલે આના બે અવયવ પડી જશે, 1 minus x 1 plus x. એટલે આંશિક અપૂર્ણાંકની રીત a upon x, b upon 1 minus x અને c upon 1 plus x. હવે આનો લસા લઈ લો. લસા લઈને a, b અને c ની કિંમત શોધી કાઢો તો એ રીતે પણ દાખલો તમે ગણી શકો છો. આંશિક અપૂર્ણાંકની રીત છે.
તમને જે અનુકૂળ લાગે તે રીતનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. ઓકે, હવે એના પછીનો દાખલો લઈએ. ઓકે, આની અંદર હજુ પણ તમારે સાદુરૂપ આપવું હોય તો આપી શકાય. આમ તો અહીં સુધી લખો તો સાચું જ છે. કદાચ તમારે આગળ લખવાની ઈચ્છા થાય તો આને 2 વડે ગુણી કાઢો, 2 વડે ભાગી કાઢો અને 1/2 કોમન લઈએ. 1/2 કોમન લખીને બતાવી દઉં તમને સ્ટેપ. 2 વડે ગુણતા 2 વડે ભાગતા એટલે x² -1/2 log mod 1 - x² plus c. એટલે એની ઉપરથી 1/2 log mod x² upon 1 - x² plus c. ક્લિયર? એટલે આ જવાબ એ સાચો છે, આ જવાબ એ સાચો છે. ચલો બીજો દાખલો. બીજો દાખલો આ રીતે છે. ઇન્ટિગ્રેશન 1 upon under root of x plus a under root of x plus b. આગળનો દાખલો આ રીતે છે. 1 upon under root x plus a plus under root x plus b. બંનેમાં વર્ગમૂળ છે, વચ્ચે પ્લસ છે, એટલે આપણે અનુબદ્ધ કળની લઈ શકીએ છીએ. એટલે આ રીતે ઇન્ટિગ્રેશન 1 upon under root x plus a plus under root x plus b into root of x plus a minus root x plus b upon under root x plus a minus under root x plus b. root of x plus a અને minus root of x plus b વડે ગુણતા અને ભાગતા. તો ઉપરનું જે પદ છે એ આ રીતે લખીશું. under root x plus a minus root x plus b છેદમાં એક અવયવ પ્લસ એક અવયવ માઇનસ. એટલે આનો વર્ગ કરીએ તો x plus a, આનો વર્ગ કરીશું તો x plus b, અને વચ્ચે માઇનસ છે એટલે અંદર પ્લસના શું થઈ જશે? માઇનસ. x ઉડી જવાના, a minus b બાકી રહેશે. a minus b સંકલનની બહાર એટલે x plus a raised to 1/2 root of x plus b એટલે x plus b raised to 1/2. હવે x raised to n ની રીતે આપણે એનું સંકલન કરી દઈએ તો અહીંયા 1 upon a minus b બહાર આવી જશે. તો x plus a raised to 1/2 plus 1 3/2 upon 3/2. x plus b raised to 1/2 plus 1 3/2 upon 3/2 plus c. બરાબર ને? કારણ કે આ સુરેખ છે, સુરેખ છે એટલે ઉપર ઘાતાંકમાં 1 ઉમેરી દઈએ, જે ઘાતાંક આવે તે છેદમાં. x raised to n ના સૂત્ર મુજબ. બરાબર? હવે આ 3/2 છે તે બહાર મૂકી દઈશું એટલે કે 2/3 થઈ જશે. એટલે 2/3 a minus b x plus a raised to 3/2 minus x plus b raised to 3/2 plus c. ક્લિયર? એટલે આ હતો આપણો બીજો દાખલો અને આ પહેલો દાખલો. ક્લિયર? એટલે સ્વાધ્યાય 7 ના 2 દાખલા આપણે ગણ્યા. આગળનો દાખલો. આગળના દાખલાની અંદર આ રીતે છે. ઇન્ટિગ્રેશન 1 upon x under root ax minus x square dx. આ રીતની રકમ છે અને રકમની બહાર એવું લખેલું છે x is equal to a upon t. એટલે આદેશ લેવાનો છે x is equal to a upon t. આનો આદેશ લેવાનો છે, રકમમાં લખીને આપેલું છે. તમને પરીક્ષામાં આ રીતનું લખીને આપેલું હશે નહીં, તમારે વિચારવું પડશે. તો x is equal to a upon t આનું વિકલન કરી દઈએ તો dx is equal to
માઇનસ એ અપોન ટી સ્ક્વેર ડીટી, કારણ કે 1/t નું વિકલન માઇનસ 1/t સ્ક્વેર, એટલે dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ અપોન ટી સ્ક્વેર ડીટી. હવે કિંમતો મૂકી દઈએ. ઇન્ટિગ્રેશન 1 dx એટલે માઇનસ એ અપોન ટી સ્ક્વેર ઇન્ટુ ડીટી, છેદમાં x, x એટલે એ અપોન ટી, અંડર રૂટ ઓફ ax, x એટલે a અપોન ટી, માઇનસ x સ્ક્વેર એટલે a સ્ક્વેર અપોન ટી સ્ક્વેર. મૂકી દીધી કિંમતો. હવે આનું સાદુરૂપ આપી દો તો માઇનસ a અપોન ટી, ઉપરનું પદ જો એમને એમ a અપોન ટી, અહીંયા a સ્ક્વેર અપોન ટી, અહીંયા શું થઈ જશે a સ્ક્વેર અપોન ટી માઇનસ a સ્ક્વેર અપોન ટી સ્ક્વેર, આ રીતનું પદ આવે. હવે આને ટી સ્ક્વેર નો લસા લઈ લઉં. ટી સ્ક્વેર નો લસા લઈએ એ પહેલા આપણે અહીંયા થોડીક અહીંયા ટી સ્ક્વેર છે, a અપોન ટી સ્ક્વેર છે. હવે અહીંયા ટી સ્ક્વેર નો લસા લઈએ અને અહીંયાથી એક એક ટી ઉડી જશે, એ પણ ઉડી જશે. શું ઉડી જશે? એ ઉડી જશે, ટી ઉડી જશે, એક ટી બાકી રહેશે, માઇનસ સંકલનની બહાર એટલે 1/t 1/t, અને અહીંયાથી ટી સ્ક્વેરનો લસા, ટી સ્ક્વેરનો લસા લઈએ તો આ રીતે ટી આવી જશે. અહીંયા શું આવી જશે? ટી, કારણ કે અહીંયા ટી છે એટલે અહીંયામાં ટી વડે ગુણતા અને ટી વડે ભાગતા, એટલે ટી a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન ટી સ્ક્વેર, ટી સ્ક્વેરનો શું લઈ લીધો મેં? લસા, ડીટી. હવે આ ટી સ્ક્વેર સંકલનની બહાર અરે વર્ગમૂળની બહાર આવશે એટલે ટી થઈ જવાનું. શું થઈ જવાનું? માત્ર ટી. એટલે માઇનસ ઇન્ટિગ્રેશન અને છેદનો છેદ અંશમાં ટી, આ ટી એ ઉપર આવી ગયા અને આ ટી. હવે a સ્ક્વેર કોમન નીકળી જશે એટલે શું આવશે? ખાલી a, અને વર્ગમૂળમાં t માઇનસ 1 dt. ટી ઉડી જવાના, એ અચળ એટલે સંકલનની બહાર. શું બાકી રહ્યું? વર્ગમૂળમાં t માઇનસ 1, વર્ગમૂળમાં t માઇનસ 1 એટલે t માઇનસ 1 ની માઇનસ 1/2 ઘાત, માઇનસ 1/2 ઘાત. હવે x રેઝ ટુ n ની રીતે આનું સંકલન કરી દઈએ, કારણ કે સુરેખ છે. એટલે t માઇનસ 1 રેઝ ટુ માઇનસ 1/2 પ્લસ 1 એટલે પ્લસ 1/2 અપોન 1/2 પ્લસ c, છેદનો છેદ અંશમાં એટલે માઇનસ 2 અપોન a, વર્ગમૂળની અંદર t માઇનસ 1, અને t બરાબર આપણે કયો આદેશ લીધેલો કહેવાય? t ઇઝ ઇક્વલ ટુ a અપોન x, એટલે t ની જગ્યાએ a અપોન x, માઇનસ 2 અપોન a, t ની જગ્યાએ a અપોન x માઇનસ 1 પ્લસ c, એટલે માઇનસ 2 અપોન a અંડર રૂટ ઓફ a માઇનસ x અપોન રૂટ x પ્લસ c. ક્લિયર? બહુ સારો દાખલો હતો. x ઇઝ ઇક્વલ ટુ a અપોન t નો આદેશ લેવાનો. આ વસ્તુ તમારા મગજની અંદર ક્લિયર રાખજો, બરાબર? પછી એનું વિકલન કર્યું, a અપોન t એટલે માઇનસ 1/t સ્ક્વેર dt. આની કિંમતો આપણે આ સંકલનની અંદર મૂકી દીધી. કિંમતો મૂક્યા પછી મેં a ઇન્ટુ a એટલે a સ્ક્વેર અપોન t, a સ્ક્વેર અપોન t સ્ક્વેર. આ બંને પદ એમના એમ. ત્યાર પછી a ઉડી ગયા, t ઉડી ગયા, આ એક t બાકી રહ્યો એ મેં અહીંયા છેદમાં લખી દીધો. અહીંયા t સ્ક્વેર નો લસા આવશે, t સ્ક્વેર નો લસા આવશે એટલે અહીંયા t લાવવા પડશે, એટલે t a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન t સ્ક્વેર. t સ્ક્વેર એટલે t, એટલે કે એ છેદનો છેદ અંશમાં t ઉડી ગયા એટલે a અંડર રૂટ t માઇનસ 1, a સ્ક્વેર મેં કોમન લીધા છે, a સ્ક્વેર શું લીધા આપણે? કોમન, એટલે બહાર a થઈ જશે. હવે આ સુરેખ અવયવ થઈ ગયો કહેવાય, એ ઉપર જશે એટલે t માઇનસ 1 ની માઇનસ 1/2 ઘાત. ઓકે, અને આની અંદર ઘાતાંકમાં 1 ઉમેરી દઉં તો 1/2 અપોન 1/2 એટલે માઇનસ 2 અપોન a વર્ગમૂળમાં t માઇનસ 1, અને t બરાબર શું છે? a અપોન x, અને x નો લસા. ઓકે,
હવે એના પછીનો ચોથો દાખલો. ચોથો એક્ઝામ્પલ આ રીતે છે. એક્ઝામ્પલ નહીં, આમ તો ક્વેશ્ચન. ઇન્ટિગ્રેશન 1/x² x⁴ પ્લસ 1 એની બાદ 3/4 ઘાત છે. કેટલી ઘાત? 3/4. 1/x² into x⁴ પ્લસ 1 એની 3/4 ઘાત. હવે આમાં આપણે x⁴ કોમન લઈએ. શું કોમન લઈએ છીએ? x⁴. વિચારજો બરાબર. x⁴ કોમન લઉં x² m ના m. હવે જો હું આમાંથી x⁴ કોમન લઈએ તો x⁴ કોમન એટલે 1 + 1/x⁴ આ રીતનું પદ આવશે. અને એની ઉપર 3/4 ઘાત છે. એની પર ઘાતાંક કેટલી છે? 3/4. એટલે એની પર ઘાતાંક 3/4 એટલે અહીંયા શું આવી જશે? x³ થઈ જશે. અને 1 + 1/x⁴ એની 3/4 ઘાત. વિચારી જો બરાબર ધ્યાનથી. આમાંથી x⁴ કોમન લઈએ પણ એની ઉપર આખાની ઘાતાંક કેટલી છે? 3/4. એટલે આ 3/4 એ આની જોડે આવશે અને આ 3/4 અહીંયા આવશે. હવે આના પછીનું જે સ્ટેપ છે x² ને x³ એટલે x ની 5 ઘાત. એટલે આ રીતે લખી શકાશે 1/x ની 5 ઘાત. 1/x ની 5 ઘાત 1 + 1/x⁴ એની ઉપર 3/4 ઘાત. ક્લિયર? ઓકે. હવે અહીંયાથી તમારે આ x⁴ એટલે x ની -4 ઘાત થઈ જવાનું. તો આખું જે પદ છે એને હું અંશમાં ગોઠવું આ રીતે 1 + 1/x⁴ 3/4 અને 1/x ની 5 ઘાત. વિચારી જુઓ આ રીતનું પદ અને અહીંયા ઘાતાંક કઈ? માઇનસ. આખું પદ ક્યાં લઈ ગયા? અંશમાં. અને 1/x ની 5 ઘાત. ક્લિયર? હવે 1 + અહીંયા x ની -4 ઘાત થઈ જશે અને -3/4. હવે તમે આનું વિકલન કરી જુઓ તો 1 નું વિકલન 0, x ની -4 ઘાત નું વિકલન -4 આગળ -4 -1 એટલે -5 એટલે -4/x⁵. તો મારે -4 વડે ગુણી કાઢું, -4 વડે આને ભાગી કાઢું. શું કરું? -4 વડે ગુણતા અમે -4 વડે ગુણાકાર કર્યો અને અહીંયા એની આગળ -1/4 એટલે -4 વડે ગુણતા અને ભાગતા. એટલે આનું વિકલન બાજુમાં સેટ થઈ જવાનું. આખા પદનું વિકલન બાજુમાં સેટ થયું. વિચારી જુઓ ધ્યાનથી. તો -1/4 ઇન્ટિગ્રેશન 1 + x⁻⁻4 -3/4 આ પદ એમનું એમ. અને આ પદ છે શું છે? તો d/dx 1 + x⁻⁻4 dx. ક્લિયર? એટલે આનું વિકલન બાજુમાં આવી ગયું. તો આપણા નિયમ પ્રમાણે ઘાતાંકની અંદર 1 ઉમેરી દઈએ તો 1 + x⁻⁻4 -3/4 + 1 upon -3/4 + 1 + c એટલે 1/4 થઈ જશે. માઇનસ માઇનસ પ્લસ આ 4 કરો 1/4 1 + x⁻⁻4 1/4 upon 1/4 + c. હવે અહીંયાથી 4 4 વાળું પદ ઉડી જવાનું એટલે તમારો ફાઇનલી જવાબ આવશે 1 + 1/x⁴ 1/4 + c. વિચારી લો, ખૂબ સારો દાખલો હતો. 1 + 1/x⁴ એની ઉપર 1/4 ઘાત એ રીતનો જવાબ છે. બરાબર. શું કર્યું? પહેલા
પહેલું સ્ટેપ જો સૌથી પહેલું, બીજું સ્ટેપ જ આઈએમપી છે, બીજું બધું પછી આવડી જાય એવું જ છે, બરાબર. એટલે આ માઇનસ લખવાના રહી ગયા, અહીંયા માઇનસ આવશે એટલે જવાબમાં માઇનસ કાંઈક રહી ગયું. ઓકે, x ની 4 ઘાત કોમન, x ની 3 ઘાત, x ની 2 ઘાત, x ની 5 ઘાત, પછી આખે આખું આ પદ ઉપર લઈ ગયો. જો તમારે આ રીત ન કરવી હોય તો તમે 1 પ્લસ 1/x ની 4 ઘાત 1 પ્લસ 1/x ની 4 ઘાત બરાબર t4 નો આદેશ લઈને પણ દાખલો ગણી શકાય છે. અને મારા મત પ્રમાણે આ પદ અંશમાં લઈ જાઓ એટલે ઘાતાંક -3/4 1/x ની 5 ઘાત, આ x ની -4 ઘાત. હવે તમે આનું વિકલન કરો, આનું વિકલન -4/x ની 5 ઘાત એટલે -4 વડે ગુણતા અને ભાગતા અને બાજુમાં વિકલન સેટ થઈ ગયું. ઓકે, આ તો દાખલા નંબર 3 and 4 ખૂબ જ સિમ્પલ દાખલા હતા. પણ જો હવે આગળનો દાખલો લઈએ બીજો. કયો દાખલો આયા? પાંચમો. આ રીતે છે ઇન્ટિગ્રેશન 1/x⁻² પ્લસ x⁻⁴ x⁻² પ્લસ x⁻⁴ એટલે આની ઘાતાંક 1/2 આની ઘાતાંક 1/3 એટલે 2 અને 3 નો તમે લસા લેશો એટલે 6 થવાનો. 2 અને 3 નો લસા 6 થશે એટલે x t6 આદેશ લઈશું. કયો આદેશ લઈએ? x t6. હવે આનું વિકલન કરીએ તો dx 6t5 dt. હવે તમારે આની અંદર કિંમત મૂકીએ તો i integration dx એટલે 6t5 dt upon અહીંયા t6 એટલે t³ થઈ જશે, અહીંયા t6 એટલે શું થઈ જશે? t². હવે આ 6 છે એ સંકલનની બહાર એટલે t5 upon t² કોમન એટલે t+1 dt. t² કોમન એટલે t+1. હવે t² ને t ની 5 ઘાત એટલે એની ઉપરથી લખાશે t ની 3 ઘાત upon t+1 dt. હવે ઉપર t³ આપેલા છે એટલે એમાં હું 1 ઉમેરી દઉં, 1 બાદ કરી દઉં એટલે 6 integration t³ + 1 છેદમાં t+1 dt. હવે અહીંયા છેદ અલગ અલગ આપી દઈએ, અહીંયા છેદ અલગ અલગ એટલે 6 integration t³ + 1 upon t+1 dt minus 6 integration 1 upon t+1 dt. છેદ અલગ અલગ આપી દીધા. હવે t³ + 1 એના અવયવ પાડી દઉં. t³ + 1 ના અવયવ તો 6 integration t+1 t² minus t+1 upon t+1 dt minus 6 integration 1 upon t+1 dt. ક્લિયર? હવે t+1 ઉડી જશે તો 6 integration t² minus t+1 dt minus 6 integration 1 upon t+1 dt. હવે સંકલન કરી દઈએ બધા જ પદોનું તો 6 into માં t² નું સંકલન t³/3, t નું સંકલન t²/2, 1 નું સંકલન t minus 6 1 upon t+1 એટલે log mod t+1 + 6. હવે આ 6 નો અંદર ગુણાકાર કરું તો 2t³ minus 3t² plus 6t minus 6 into log mod t+1 plus c. હવે આપણે કયો આદેશ લીધેલો છે?
x ઇઝ ઇક્વલ ટુ t રેઝ ટુ 6 એટલે t બરાબર x રેઝ ટુ 1/6. તો આ રીતે લખી શકાશે. કયો આપણે આદેશ લીધેલો છે? x ઇઝ ઇક્વલ ટુ t રેઝ ટુ 6 એટલે t ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ 1/6 એટલે t ની જગ્યાએ x રેઝ ટુ 1/6 મૂકી દઈશું આપણે. તો અહીંયા t ક્યુબ બંને બાજુ 3 ઘાતાંક લગાડી દઉં એટલે વર્ગમૂળમાં x થઈ જશે -3 બંને બાજુ 2 ઘાતાંક લગાડું એટલે t સ્ક્વેર એટલે ઘનમૂળ આવશે x રેઝ ટુ 1/3 પ્લસ 6 ઇન્ટુ x રેઝ ટુ 1/6 માઇનસ 6 log mod x રેઝ ટુ 1/6 પ્લસ 1 પ્લસ c. ઓકે, તો આવો દાખલો વર્ગમૂળમાં x પ્લસ 1 પ્લસ ઘનમૂળમાં x પ્લસ 1 આવો પણ દાખલો કદાચ લગભગ ક્યાંક તમે જોયો હશે. વર્ગમૂળમાં x પ્લસ 1 ને ઘનમૂળમાં x પ્લસ 1 dx આવો દાખલો. એકમાં વર્ગમૂળ અને એકમાં ઘનમૂળ હોય તો t રેઝ ટુ 6 નો જ આદેશ લેવાય. કેમ? કારણ કે એકની ઘાતાંક 1/2 અને બીજાની ઘાતાંક 1/3 એટલે 2 અને 3 નો લસા 6 થઈ જાય એટલે કે અપૂર્ણાંક ઘાતાંકનું પૂર્ણાંક ઘાતાંકમાં રૂપાંતર થઈ જાય. જો હવે છઠ્ઠો દાખલો લઈએ. ઇન્ટિગ્રેશન 5x upon x plus 1 x plus 1 અને x square plus 9 dx. બોલો, શું કહી શકશો તમે? શું કહી શકશો તમે? કઈ રીતનો દાખલો? કઈ રીતનો દાખલો? એક સુરેખ છે, એક દ્વિઘાત. એક સુરેખ અને એક દ્વિઘાત એટલે સમજી લેવાનું કે આપણો આ દાખલો આંશિક અપૂર્ણાંકની રીતનો છે. હવે આપણે આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરીએ તો 5x upon x plus 1 બીજા કૌંસમાં x square plus 9 is equal to a upon x plus 1 plus bx plus c upon x square plus 9 અને પરિણામ નંબર 1. હવે આખા પદનો આપણે લસા લઈ લઈશું. તો આનો લસા લઈએ તો આ રીતે લખી શકાય 5x is equal to a into x square plus 9 plus bx plus c into x plus 1 અને પરિણામ નંબર 2. શું કરીશું? આખું આ જે પદ છે આ સુરેખ એટલે a upon x plus 1, આ દ્વિઘાત એટલે bx plus c upon x square plus 9. ત્યાર પછી આનો મેં લસા લઈ લીધો. હવે નિયમો યાદ છે કે નહીં? શું છે? a ના છેદમાં x plus 1 એટલે મારે x plus 1 is equal to 0 ધારી લઈશું. તો x is equal to -1 x is equal to -1 ને પરિણામ નંબર 2 માં મૂકી દેવાનું. તો પરિણામ નંબર 2 પરથી x ની જગ્યાએ -1 એટલે -5 -1 નો વર્ગ 1 એટલે 9 ને 10 થઈ જશે 10a. તો a is equal to -1/2 આવી ગઈ એની કિંમત. હવે તમારે b અને c ની કિંમત શોધવાની રહી. કારણ કે આના બરાબર તો આપણે 0 ધારી ન શકીએ કારણ કે x square plus 9 is equal to 0 થાય તો x square is equal to -9 it is not possible. તો શું હતી મેથડ? a નો અંદર ગુણાકાર, આ બે કૌંસનો આપણે ગુણાકાર કરીશું, પદોની સરખામણી કરીશું. બરાબર? પદોની સરખામણી કરીને b અને c ની કિંમત શોધી. ઓકે, આંશિક અપૂર્ણાંકની રીત છે આ. જો હવે આની આગળ આનું સાદુરૂપ આપું તો પરિણામ નંબર 2 નો સાદુરૂપ આપી દઈએ. તો પરિણામ નંબર 2 પરથી 5x is equal to a નો અંદર ગુણાકાર કરો એટલે ax square plus 9a. હવે આ બે કૌંસનો ગુણાકાર એટલે bx square
bx નો 1 જોડે એટલે પ્લસ bx, c નો ગુણાકાર કરો cx પ્લસ c. હવે x² વાળા પદોની ગોઠવણી કરી દઈએ આપણે. તો આ રીતે લખાશે. બીજું આ બાજુ x² વાળું પદ નથી એટલે એની જગ્યાએ હું 0x² પ્લસ 5x, અચળ પદ નથી એટલે 0x² વાળા પદો એટલે a પ્લસ b ઇન્ટુ x². x વાળું પદ dx અને cx એટલે b પ્લસ c ઇન્ટુ x, અને અચળ પદ એટલે 9a પ્લસ c. બંને બાજુ x² ના સહગુણક અને x નો સહગુણક અને અચળ પદની સરખામણી કરી દઉં. તો x² ના સહગુણકની સરખામણી કરું એટલે a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમારી જોડે a ની કિંમત છે -1/2, તો b ઇઝ ઇક્વલ ટુ -a, તો b ઇઝ ઇક્વલ ટુ +1/2 થઈ જશે. આવી ગઈ b ની કિંમત. હવે કોની કિંમત રહી? c. તો c ની કિંમત શોધવા માટે x નો સહગુણક, આ બાજુ x નો સહગુણક, x ના સહગુણકની સરખામણી કરું તો b + c ઇઝ ઇક્વલ ટુ 5. તો c ઇઝ ઇક્વલ ટુ 5 - b એટલે c -1 5 - 1/2 એટલે 9/2. આવી ગઈ c ની કિંમત. હવે આ a, b અને c ત્રણની કિંમતો આપણે પરિણામ નંબર 1 માં ગોઠવી દઈએ. પરિણામ નંબર 1. તો પરિણામ નંબર 1 પરથી શું લખી શકાય? i ઇઝ ઇક્વલ ટુ, આ તો રકમ થઈ જશે, સંકલન કરી દઉં છું જોડે જોડે. a ની જગ્યાએ -1/2 અપોન x + 1 dx, bx + c, b એટલે 1/2 ઇન્ટુ x, c એટલે 9/2 છેદમાં x² + 9 dx. ક્લિયર? હવે અહીંયાથી છેદ અલગ અલગ આપી દઈશું તો આ રીતે લખી શકાશે. જો પહેલા તો -1/2 સંકલનની બહાર, તો 1/x + 1 dx. હવે અહીંયા છેદ અલગ અલગ, 1/2 ઇન્ટિગ્રેશન x upon x² + 9 dx પ્લસ 9/2 1 upon x² + 9 dx. છેદ અલગ અલગ, 1/2 અહીંયા બહાર મૂકી દીધા, 9/2 પણ બહાર, x upon x² + 9 અને 1 upon x² + 9. હવે આને 2 વડે ગુણતા 2 વડે ભાગતા તો -1/2 1 upon x + 1 dx. તો અહીંયા 2 વડે ગુણી કાઢું એટલે 4, 2x upon x² + 9 dx પ્લસ 9/2 1 upon x² + 9 dx. તો આ છેદનું વિકલન ઉપર થઈ ગયું એટલે 2x ની જગ્યાએ d/dx of x² + 9 એટલે -1/2 1 upon x + 1 dx plus 1/4 d/dx of x² + 9 છેદમાં x² + 9 dx plus 9/2 1 upon x² + 9 એટલે 3 નો વર્ગ એટલે 1 upon x² + a² નું સૂત્ર થઈ જશે. અહીંયા છેદનું વિકલન ઉપર એટલે log mod, અહીંયા 1 upon x + 1 એટલે એ પણ log mod, એટલે આખું પદ આ રીતે આવી જશે, log mod x + 1 અને બહાર -1/2 હતા તો -1/2. ઓકે, +1/4 log mod x² + 4 સોરી x² + 9 x² + 9 આ થશે 1/8 એટલે 9/2 1/8 એટલે 1/3
x/3 પ્લસ c. તો આ રીતે આખું સાદરૂપ -1/2 log mod x plus 1 plus 1/4 log mod x square plus 9 plus 3/2 tan inverse x/3 plus c. ઓકે, ક્લિયર? તો આ દાખલો આંશિક અપૂર્ણાંકની રીતનો દાખલો હતો, બરાબર? કારણ કે આમાં તો બધા મિક્સ દાખલા જ આવવાના ને. સ્વાધ્યાય 7 એટલે 7.1 થી 7.11 સુધી બધું મિક્સ જ આવવાનું, એટલે ગમે ત્યારે ગમે તે રીતે આવે, આપણને યાદ આવી જોઈએ. ચલો હવે 7મો દાખલો. 7મો આ રીતે છે, ઇન્ટિગ્રેશન sin x upon sin x minus a dx. sin x upon sin x minus a. સિમ્પલ લોજિક છે. છેદમાં x minus a છે, જો ઉપર એકલા x છે તો શું કરી દઉં, a બાદ કરી દઉં અને a ઉમેરી દઉં, a બાદ કરું અને a ઉમેરી દઈએ, તો sin x minus a dx. શું કર્યું? a ઉમેરતા અને a બાદ કરતા. હવે જે x minus a એને આપણે x કહી દઈશું, a એને આપણે y કહી દઈએ, એટલે sin x plus y. કોનું સૂત્ર? sin x plus y નું સૂત્ર લગાડી દઈએ. તો આ રીતે લગાડી શકાય. sin x એટલે x minus a, cos y, y એટલે a, plus cos x minus a into sin a, છેદમાં sin x minus a dx. હવે છેદ અલગ અલગ સંકલન પણ આપી દઈએ. છેદ અલગ અને સંકલન અલગ. તો ઇન્ટિગ્રેશન sin x minus a into cos a છેદમાં sin x minus a dx પ્લસ ઇન્ટિગ્રેશન cos x minus a into sin a છેદમાં sin x minus a dx. શું કર્યું? છેદ અલગ અને સંકલન પણ અલગ. તો sin x minus a ઉડી જવાનું, શું બાકી રહેવાનું? cos a. પણ cos a અચળ કહેવાશે એટલે સંકલનની બહાર, એટલે 1 dx. cos x minus a upon sin x minus a એટલે cot x minus a થવાનું. cot x minus a અને આ sin a અચળ એટલે સંકલનની બહાર, એટલે sin a integration cot x minus a dx. હવે એકનું સંકલન x એટલે x into cos a plus sin a, cotનું સંકલન log mod sin x minus a plus c. યાદ છે ને? cotનું સંકલન log mod sin થાય એટલે cot x minus a, તો એનું સંકલન log mod sin x minus a. ઓકે, તો 7મા દાખલાની અંદર શું કર્યું? અહીંયા થીટા તરીકે x હતો, એ બાદ કર્યા અને એ ઉમેર્યા. કેમ? કારણ કે છેદમાં a માઇનસ છે. છેદમાં કેવું છે? a ની જોડે માઇનસ છે, એટલે મારે શું કરવું પડે? એ બાદ કરવા પડે, એ ઉમેરવા પડે. એટલે નીચેનું સેટિંગ મારે ઉપર કરવું પડે. ઓકે, આવો કોસનો પણ દાખલો બની શકે, કોઈ પણ દાખલો બનાવ્યો હોય તો બની શકે આની ઉપરથી. અહીંયા a એટલે કોઈ સંખ્યા પણ હોઈ શકે, દાખલા તરીકે આવું એ બની શકે sin x upon sin x minus pi/3, sin x minus pi/3. આવો પણ દાખલો આની પરથી બની શકે. sin x છેદમાં cos આપેલું છે, ઉપર નીચે બંનેમાં cos હોય એવો પણ દાખલો બની શકે, બરાબર? પણ મેથડ તો આવી કંઈક જ આવશે. સૂત્ર બનાવવાનું હોય અને સૂત્ર બનાવ્યા પછી છેદ અલગ cos a અચળ એટલે સંકલનની બહાર નીકળી જશે, sin a cos a એ બધું અચળ કહેવાય, એ સંકલનની બહાર નીકળી જશે.
અને પછી સંકલન કરી દેવાનું. ઓકે સ્ટુડન્ટ, ખૂબ જ સરસ મજાનો દાખલો હતો. એનો દાખલો લઈએ. આગળ કયા નંબરનો આવ્યા? 8મા નંબરનો. નંબર 8, ઇન્ટિગ્રેશન e raised to 5 log x minus e raised to 4 log x છેદમાં e raised to 3 log x minus e raised to 2 log x dx. હવે આપણે આનું સંકલન. તો આના માટે એક નિયમ આપણી જોડે આવો છે, e raised to log x base e. એટલે ટૂંકમાં અહીંયા ઘાતાંકની અંદર જે પદ હશે એ આવે. આ લોગનો એક નિયમ છે. કેમ? કારણ કે લોગનો આધાર અને મૂળ આધાર બંને સમાન છે, એટલે લોગની જે ઘાતાંક હશે તે જવાબમાં આવે. દાખલા તરીકે e raised to log x ની 7 ઘાત લખેલી હોય તો તમારી જોડે જવાબમાં શું આવે? x ની 7 ઘાત. ક્લિયર? તો આ લોજિકનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો. પણ એ પહેલા આ જે 5 છે એને ઉપર ઘાતાંકમાં લખીશું, આ 4 એને ઘાતાંકમાં લખીએ, 3 એને પણ ઘાતાંકમાં, અને 2 એને પણ ઘાતાંકમાં લખીએ. એટલે બધા જ પદોને આપણે ઘાતાંકની અંદર ગોઠવણી કરી દઈએ અને પછી આ નિયમનો ઉપયોગ કરીશું. તો ઇન્ટિગ્રેશન e raised to log x ની 5 ઘાત. અહીંયા આધારમાં કંઈ નથી એટલે e raised to log x raised to 4 આધારમાં e. આ 3 ઉપર જતા રહેશે તો e raised to log x cube આધારમાં e raised to log x square આધારમાં e dx. હવે લોગનો આધાર અને મૂળ આધાર બંને સમાન છે એટલે આખું પદ જતું રહેશે. એટલે શું આવશે? x ની 5 ઘાત માઇનસ x ની 4 ઘાત. હવે x ની 5 ઘાત x ની 4 ઘાત. ઓકે, એ જ રીતે છેદમાં e આધાર સમાન એટલે x ની 3 ઘાત. અહીંયા પણ e આધાર સમાન એટલે x સ્ક્વેર dx. હવે અંશમાંથી x ની 4 ઘાત કોમન એટલે x minus 1 છેદમાં x સ્ક્વેર કોમન x minus 1 dx. x minus 1 ઉડી જશે. x ની 4 ઘાત x ની 2 ઘાત એટલે કે is equal to integration x square dx. જુઓ કેવો દાખલો હતો ને કેવો બની ગયો. એની રકમ જુઓ ને આવ્યું કેવું. હવે આનું સંકલન કરી દો તો x સ્ક્વેર નું સંકલન x ક્યુબ upon 3 plus c. ક્લિયર? ખ્યાલ આવ્યો તમને? કયું લોજિક હતું? મેઇન લોજિક આ બે છે. આ 5 ઉપર ઘાતાંકમાં ગયા, 4 ઉપર ગયા, 2 ઘાતાંકમાં 3 ઉપર ગયા. ત્યાર પછી અહીંયા x ની 5 ઘાત, x ની 4 ઘાત, x ની 3 ઘાત, x ની 2 ઘાત. ઉપરથી x ની 4 ઘાત કોમન x minus 1 છેદમાં x સ્ક્વેર કોમન x minus 1. x minus 1 કટ એટલે x સ્ક્વેર. ઓકે, 1 માર્કનો દાખલો છે. 9મો દાખલો. 9મા દાખલાની રકમ આ રીતે ઇન્ટિગ્રેશન cos x upon under root of 4 minus sin square x dx. cos x upon under root 4 minus sin square x. સિમ્પલ લોજિક છે. sin x is equal to t આદેશ લેવો પડશે. sin x is equal to t. sin નું વિકલન cos x dx is equal to dt. એટલે આ ઉપરનું પદ cos x dx એટલે dt. તો I is equal to integration
dt upon under root of 4 minus t square. 4 minus t square એટલે 4 એ 2 નો વર્ગ થઈ જશે એટલે 1 upon under root of a square minus x square. કોનું સૂત્ર થઈ ગયું? a square minus x square is equal to sin inverse x upon a એટલે 2 plus c is equal to sin inverse t એટલે sin x upon 2 plus c. ખ્યાલ આવ્યો તમને? sin inverse x upon a એટલે t upon 2 એનું આખું આ સૂત્ર બન્યું. ઓકે, જો હવે એના પછીનો દાખલો એટલે આ નવમો દાખલો પણ સમજો ને, એક માર્કમાં છે કે એવા કે મોટી ધાર મારવાની નથી. હવે 10મો દાખલો આ રીતે integration sin raised to 8x minus cos raised to 8x upon 1 minus 2 sin square x into cos square x. sin raised to 8 minus cos raised to 8 અને 1 minus 2 sin square x into cos square x. તો આની અંદર હું સૌથી પહેલા અંશનું જે પદ છે તેનું સાદુરૂપ આપી દઉં. અંશનું જે પદ છે sin raised to 8 cos raised to 8 આના બે અવયવ પડી જશે a square minus b square એટલે a minus b a plus b એ નિયમ પ્રમાણે sin raised to 4x minus cos raised to 4x sin raised to 4x plus cos raised to 4x. ક્લિયર? આના બે અવયવ પડ્યા, એક અવયવ માઇનસ એક અવયવ પ્લસ. sin raised to 4 minus cos raised to 4 એના પણ પાછા બે અવયવ પડશે એટલે sin square x minus cos square x into sin square x plus cos square x. અને આ પદ અત્યારે હાલ પૂરતું એમનું એમ રાખવું છું. ક્લિયર? હવે sin square plus cos square એટલે તો 1 થઈ જવાનું. sin square plus cos square is equal to 1 અને હું આમાંથી માઈનસ કોમન કાઢી કાઢું. આમાંથી હું માઈનસ કોમન કાઢું એટલે cos square x minus sin square x થઈ જશે. અને હવે x ની 4 ઘાત અને વત્તા y ની 4 ઘાત એ રીતે હું આના અવયવો પાડી દઉં તો કંઈક આ રીતે વિચારી શકાય. x ની 4 ઘાત એટલે a ની 4 ઘાત પ્લસ b ની 4 ઘાત એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો પણ સ્ક્વેર માઇનસ 2a સ્ક્વેર b સ્ક્વેર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નો પણ સ્ક્વેર માઇનસ 2a સ્ક્વેર b સ્ક્વેર. આ સૂત્રનો ઉપયોગ હું sin ની 4 ઘાત પ્લસ cos ની 4 ઘાત માટે કરી દઉં એટલે કે મધ્યમ પદ શોધ્યું એમ કહેવાશે. મધ્યમ પદ ઉમેરતા અને મધ્યમ પદ બાદ કરતા તે લોજિકનો ઉપયોગ આપણે અહીંયા કરીએ તો આ રીતે લખાશે sin square x plus cos square x નો હોલ સ્ક્વેર minus 2 sin square x into cos square x. ક્લિયર? આખા સૂત્રનો મેં અહીંયા ઉપયોગ કરી દીધો. હવે cos square minus sin square એટલે cos 2x એટલે x ની a ની 4 ઘાત પ્લસ b ની 4 ઘાત એના આ સૂત્રનો ઉપયોગ મેં આના માટે કર્યો. sin ની 4 ઘાત પ્લસ cos ની 4 ઘાત માટે મેં કરી દીધો. હવે sin square plus cos square એટલે 1 થઈ જશે. 1 નો વર્ગ 1 એટલે 1 minus 2 sin square x into cos square x. આ આખું સાદુરૂપ કોનું આવ્યું કહેવાય? આખું સાદુરૂપ છે કોનું આવ્યું કહેવાય? તો sin ની 8 ઘાત માઇનસ cos ની 8 ઘાતનું સાદુરૂપ આવ્યું કહેવાશે. તો હવે આપણે આપણી જે રકમ છે એમાં અંશની જગ્યાએ આપણે આ પદ મૂકી દઈએ તો રકમ આ રીતે છે. એની અંદર અંશની અંદર sin ની 8 ઘાત માઇનસ cos ની 8 ઘાત તો માઇનસ cos 2x into 1 minus 2 sin square x into cos square x
dx. છેદનું પદ એમનું એમ એટલે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. હવે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ ઉડી જશે, માઇનસ સંકલનની બહાર એટલે કોસ 2x અને કોસનું સંકલન સાઇન 2x અપોન 2. ઓકે, એટલે દાખલો ઘણો સિમ્પલ હતો. ખાલી અંશવાળું જે પદ હતું એના અવયવો પાડવાના હતા અને cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર એટલે 1 અને આનામાંથી મેં માઇનસ કોમન કાઢી લીધા એટલે cos 2 થીટાનું સૂત્ર બની જાય. ઓકે સ્ટુડન્ટ, ચલો હજુ પણ આપણે આગળ દાખલા લેવાના છે. 11મો દાખલો 1 upon cos x plus a into cos x plus b. આ જ રીતનો દાખલો આપણે અગાઉ ગણેલો છે. હવે તે 2-3 દાખલાઓની વાત મેં તમારી જોડે કરેલી. બંને cos હોઈ શકે કાં તો બંને sin હોય. બંને cos અથવા તો બંને sin હોય તો તમારે sin a minus b વડે ગુણતા અને ભાગતા. એટલે છેદમાં બંને પદ સરખા હોય ત્યારે તમારે sin વડે ગુણવાના, sin વડે ભાગવાના. પરંતુ એક પદ cos હોય અને બીજું પદ sin હોય, એક cos અને બીજું sin હોય તો તમારે cos વડે ગુણવાના અને ભાગવાના. આ રીતના દાખલા આપણી બે જૂની જે ચોપડી હતી એમાં પણ હતા. આની અંદર પણ આવો એક દાખલો આપેલો છે, અગાઉ સ્વાધ્યાય 7.3 કે 7.4 માં પણ હતો. ઓકે, તો મેં અહીંયા sin a minus b વડે ગુણતા અને ભાગતા. હવે જે આ a minus b છે એમાં x ઉમેરવાના અને x બાદ કરવાના. શું કરવાનું? a minus b, આમાં x ઉમેરી દઈએ, x બાદ કરી દઈએ. x plus a minus x minus b. તો આ x plus a, આનો એક કૌંસ, આ બંનેમાંથી માઇનસ કોમન એટલે x plus b. ક્લિયર? તો a minus b એમાં x ઉમેરતા, x બાદ કરતા. આ પદ જોડે, આ બંનેમાંથી માઇનસ કોમન એટલે x plus b. તો હવે હું ઉપરનું જે પદ છે sin a minus b એમાં x ઉમેરી અને x બાદ કરીએ તો આ રીતનું પદ આખું લખી શકાય. 1 upon sin a minus b ઇન્ટિગ્રેશન આ રીતે થશે, x plus a minus x plus b અને છેદમાં cos x plus a into cos x plus b dx. ક્લિયર? હવે sin x plus a એને આપણે થીટા કહી દઈએ એટલે કે આલ્ફા કહી દઈએ અથવા તો x કહી દઈએ અને x plus b એને આપણે y કહી દઈએ. તો sin x minus y નું સૂત્ર એપ્લાય કરીએ તો આ રીતે લખાય, 1 upon sin a minus b એમના એમ. આના માટે આખું સૂત્ર તો આ રીતે સૂત્ર છે, sin x plus a into cos x plus b sin x cos y minus sin એટલે અહીંયા cos x plus a into sin x plus b છેદમાં cos x plus a into cos x plus b dx. ઓકે, એટલે sin x cos y minus cos x sin y. હવે વચ્ચે માઇનસ એટલે છેદ અલગ અલગ આપી દઈએ તો આ રીતે લખી શકાશે, 1 upon sin a minus b integration sin x plus a into cos x plus b છેદમાં cos x plus a into cos x plus b minus cos x plus a into sin x plus b છેદમાં cos x plus a into cos x plus b. ક્લિયર? આખું
છેદ અલગ અલગ આપી દીધા. હવે અહીંયાથી cos x plus b ઉડી જશે. sin x plus a upon cos x plus a એટલે tan થઈ જશે. એટલે 1 upon sin a minus b એમના એમ tan x plus a આ પદ ઉડી ગયું એટલે tan x plus a. અહીંયાથી cos x plus a ઉડી જશે. sin upon cos એટલે tan x plus b dx. ક્લિયર? હવે tan નું સંકલન બંનેમાં tan નું સૂત્ર એપ્લાય કરી દઈએ એટલે 1 upon sin a minus b. તો tan નું સંકલન log mod sec x માઇનસ એ જ રીતે અહીંયા log mod sec x plus b plus c. ક્લિયર? tan નું સંકલન log mod sec આ પણ tan નું સંકલન log mod sec. હવે વચ્ચે માઇનસ એટલે ઘાતાંકોનો ભાગાકાર કરી દઉં તો આ રીતે લખી શકાશે 1 upon sin a minus b is equal to log mod sec x plus a upon sec x plus b plus c. ક્લિયર? ખ્યાલ આવે? એટલે આવો એક દાખલો આપણે આગળ ગણેલો જ હતો. આ સ્વાધ્યાય 7 ની અંદર આવી ગયો છે. હા, તમે આનું વ્યસ્ત કરીને આ રીતે પણ લખી શકાય 1 upon sin a minus b log mod cos x plus b upon cos x plus a plus c. એટલે આ જવાબ પણ સાચો છે. ઓકે, ચલો 12મો દાખલો. 12મો દાખલો આ રીતે છે. આવી જશે આટલા ખૂબચા. x cube upon under root 1 minus x raised to 8. x cube upon 1 minus x raised to 8 આ રીતનો દાખલો છે. તો હવે આ દાખલામાં x raised to 8 એટલે x ની 4 ઘાતની પણ 2 ઘાત કહેવાય. એટલે આ રીતે કહેવાશે x cube dx upon 1 minus x ની 4 ઘાતનો વર્ગ. ક્લિયર? હવે x ની 4 ઘાત એના બરાબર t ધારી લઈએ. x ની 4 ઘાત એના બરાબર t ધારી લઉં તો 4x cube dx is equal to dt. એટલે x cube dx is equal to dt upon 4. x cube dx is equal to dt upon 4. હવે આની કિંમત મૂકી દઈએ તો I is equal to integration dt upon 4 under root 1 minus x ની 4 ઘાત એટલે t સ્ક્વેર. હવે 4 સંકલનની બહાર એટલે 1 upon under root of 1 minus t square dt. એટલે 1 upon under root a square minus x square નું સૂત્ર. તો 1 upon 4 sin inverse t upon 1 થાય ને? અને t કોના બરાબર ધારેલું છે? તો 1 upon 4 sin inverse x raised to 4 plus c. ક્લિયર? ખ્યાલ આવ્યો? કેટલા દાખલા થયા ભાઈ? 12 દાખલા થયા. કેટલા દાખલા કર્યા? 12. આ 12 દાખલા ખૂબ જ શાંતિથી તમે એની પ્રેક્ટિસ કરી કાઢજો. વધુ દાખલા આપણે આવતા લેક્ચરમાં જોઈશું, આવતા વિડીયોની અંદર. 11મા દાખલામાં ખબર પડી ગઈ ને? અને 12મા દાખલામાં x ની 3 ઘાત નહીં x ની 8 ઘાત એટલે 4 ઘાતની 2 ઘાત એટલે x ની 4 ઘાત બરાબર t આવે છે. પછી sin ઇન્વર્સ નું સૂત્ર બની ગયું. ઓકે સ્ટુડન્ટ, તો સ્વાધ્યાય 7ના 1 થી તે 12 દાખલા ગણવાના છે તમારે હોમવર્કની અંદર. વધુ દાખલા આવતી વખતે લઈશું. ઓકે સ્ટુડન્ટ, બાય.